મહુવામાં ભવાની મંદિરે દરિયા કિનારે આજે 11 નિમિત્તે સ્નાન કરવા ગયેલ લોકો પૈકીના 2 યુવકો ડૂબી ગયા હતા, જેમાં એકનો બચાવ થયો જ્યારે એકનું મૃત્યુ નીપજ્યું હતું। બનેલા બનાવમાં મહુવા રહેતા પરેશભાઈ મગનભાઈ ચૌહાણ નામના યુવાનનું મોત નીપજ્યું હતું, જેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યારે જેસરના બિલા ગામે વાડી વિસ્તારમાં રહેતા મુકુંદભાઈ ભવાનભાઈ બલર નામના યુવાનનો બચાવ થયેલ છે, જેને પ્રાથમિક સારવાર માટે હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે ખસેડવામાં આવેલ। મારું નામ ચૌહાણ વસંતભાઈ મગનભાઈ ને આ બનાવ બન્યો એવો છે કે મંદિરેથી હરિભક્તો બધા સ્વામી જલજીલની એકાદશી મોટી હોવાથી ભવાની દરિયે ગયા હતા। બપોર સુધીનો પ્રોગ્રામ હતો અને અહીંયા હરિભક્તો સૌ સ્નાન કરવા ગયા છે। એમાં મારો ભાઈ ડૂબી ગયો છે અને આ મારો નાનો ભાઈ છે, એનું નામ છે યોગેશભાઈ મગનભાઈ ચૌહાણ। તમને ક્યારે ખબર પડી? મને અત્યારે 12:30 ખબર પડી, જેથી કરી હરિભક્તો એમ્બ્યુલન્સ હનુમંત હોસ્પિટલ આવી ગઈ। પછી ત્યાંથી મારો કોન્ટેક્ટ કોઈ કર્યો છે, બીજા કોઈ હરિભક્તો ઉપર એ મને કહેવા આવ્યા અને ત્યારે મને ખબર પડી। એટલે એ અચાનક એકાએક હું હનુમંત હોસ્પિટલે ગયો અને પછી મને દ્રશ્ય જોવા મળ્યું।